લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ગામમાં મુખ્ય માર્ગ અને બજાર વિસ્તારમાં ઓવરલોડ વાહન આડેધડ પાર્કિંગ તથા ટ્રાફિક નિયંત્રણના અભાવે સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। તાજેતરમાં એક ભારે વાહનનો પાછળનો ડાલો ખુલ્લો પડી જતા પથ્થરો રસ્તા પર ફેલાઈ ગયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સ્થાનિકના જણાવ્યા મુજબ મોટી દુર્ઘટના ટળી હતી। દયાપર બજાર વિસ્તારમાં દિવસભર શાળા કોલેજના વિદ્યાર્થી, દર્દી, શાકભાજી વેચાણકારો, દૂધ પરિવહન કરતા માલધારીઓ તેમજ સામાન્ય લોકોની ભારે અવરજવર રહે છે। આવી સ્થિતિમાં ઓવરલોડ વાહનો અને બેદરકારીપૂર્વક પાર્ક કરાયેલા ટ્રક લોકો માટે જોખમરૂપ બન્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પણ લિગ્નાઇટ ભરેલા ટ્રકમાંથી માલ રસ્તા પર પડ્યો હતો અને ઘણા દિવસો સુધી રસ્તા પર લિગ્નાઇટ પડેલી રહી હતી, જેના કારણે ધૂળ અને કણ હવામાં ફેલાતા લોકોના આરોગ્ય પર અસર થવાની શક્યતા ઊભી થઈ હતી। બજાર વિસ્તારમાં આવેલી નાસ્તાની દુકાન અને ખાદ્ય પદાર્થના વેપારી માટે પણ આ પરિસ્થિતિ ચિંતાજનક બની હતી। લોકોમાં ચર્ચા છે કે મુખ્ય માર્ગ પર વારંવાર બનતી આવી ઘટના છતાં સંબંધિત વિભાગ દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવતી નથી। વાહન પર તાલપત્રી બાંધવાની ફરજિયાત વ્યવસ્થા, ઓવરલોડ વાહન સામે કાર્યવાહી અને બજાર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાનું કડક પાલન કરાવવાની માંગ ઉઠી રહી છે। સ્થાનિક નાગરિકોએ જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને માર્ગ સલામતી સાથે જોડાયેલા અધિકારીઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરી દયાપર બજાર વિસ્તારમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે। લોકોનું કહેવું છે કે સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યૂઝ।